ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે હેન્ડઓવર છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજે થોડાક સંકેતો આપણને પોઝિટિવ મળી રહ્યા છે. ગઈકાલે જુઓ અમેરિકાના બજારોની અંદર એક સારી તેજી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું. ખાસ કરીને ડાઓ 1% જેટલો વધ્યો, પરંતુ નાસ્ડેકમાં ગઈકાલે 2.25% વધારો આવ્યો. S&P 500 પણ તમને 2% જેટલો વધતો દેખાયો. એટલે ગઈકાલે ખાસ કરીને તમને ટેકનોલોજી શેર્સને પગલે એક સારી તેજી અમેરિકાના બજારોની અંદર આવતી જોવા મળી હતી. અને ટટેકનોલોજી શેર્સમાં જુઓ સૌથી વધારે ગઈકાલે તેજી આવી એ કાઉન્ટર હતું, ખાસ કરીને માઇક્રોસોફ્ટનું. હવે આપણને ખબર છે છેલ્લા ઘણા દિવસથી આપણે ચર્ચા પણ કરી રહ્યા છે. સતત 8 દિવસ આપણને માઇક્રોસોફ્ટના કાઉન્ટરની અંદર એક ઘટાડો આવતો જોયો હતો. અને ત્યારબાદ ગઈકાલે 8 દિવસો બાદ આ સ્ટોકની અંદર આપણને ખરીદી ફરતી જોવા મળી છે. અને 2011 બાદ પહેલી વખત માઇક્રોસોફ્ટનો સ્ટોક પણ સતત 8 દિવસ સુધી આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો હતો. એટલે ખાસ કરીને નીચલા સ્તરેથી થોડી ઘણી રિકવરી આપણને ત્યાં આવતી દેખાય. બીજી તરફ હવે ખાસ કરીને શટડાઉનને ભારતની અને અમેરિકાની જે ડીલ થવાની છે એને લઈને ટ્રમ્પનું નિવેદન આવ્યું છે. એમણે કહ્યું છે કે ભારત સાથે ડીલ જલ્દી થવાની એક આશા છે. તેમણે એવું પણ કહ્યું કે ભારતના લોકો અત્યારે કદાચ મને પસંદ નથી કરતા, પરંતુ સમયાંતરે તેઓ મને પસંદ કરવા લાગશે, એવું એમનું કહેવું છે. આ ઉપરાંત ભારત સાથે ટેરિફ ઓછા કરવા પર પણ તેઓ કહ્યું કે ભારત અત્યારે ટેરિફ ઓછા કરવા પર વિચાર કરી રહ્યું છે. ઘણી બધી વસ્તુઓ પર ટેરિફ કદાચ ઓછા થઈ જાય. જો કે આ એક તરફી ખાસ કરીને આપણને વાત સાંભળવામાં આવે છે. એટલે જોઈએ હવે અહીંયાથી ડીલ આપણને કેવી થતી જોવા મળે છે. બીજી તરફ હવે શટડાઉન પાછું પૂર્ણ થાય એવી અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. કારણ કે આ જે ટ્રમ્પ સરકારે ડેમોક્રેટ્સ માટેની જે ડીલ મૂકી છે એને 8 ડેમોક્રેટ્સના જે સાંસદો છે ત્યારે તેનું ખાસ કરીને ટેકો મળતો દેખાયો છે. અને ડીલના સમર્થનની અંદર ખાસ કરીને 60 વોટ જરૂરી છે. આપણને ખબર છે કે ઓલરેડી 52 જેટલા વોટ તો રિપબ્લિકન પાસે છે. એટલે વધારાના જો 8 ડેમોક્રેટ્સ જે એ થયા છે, સહમત થયા છે, એ જો આ મતદાનમાં જોડાય તો કદાચ આપણને ખાસ કરીને આ શટડાઉન પાછું બંધ થતું દેખાય. અને સેનેટની અંદર અંતિમ મતદાન હજી થવાનું બાકી છે, એટલે એના પર એક નજર રહેશે. બીજી તરફ આ જો ડીલ અહીંયાથી પૂર્ણ થાય છે તો જે સરકારી કામકાજ આપણને અટકતું દેખાયું હતું એ ફરી પાછું શરૂ થશે. આપણને ખબર છે છેલ્લા ઘણા દિવસથી અમેરિકાની અંદર એર ટ્રાફિક કંટ્રોલના લોકો નથી. આ ઉપરાંત ખાસ કરીને આર્થિક આંકડાઓ જાહેર નથી થયા. એટલે એ બધા જે ઘણા લાંબા સમયના પેન્ડિંગ કામો છે એ કદાચ આપણને ફરી પાછા શરૂ થતા દેખાય. અને શટડાઉન પર ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે આ જે કરાર થયો છે એને અમે પૂરી રીતે સમર્થન આપીએ છીએ અને કર્મચારીઓની છટણીને પણ પાછો લેવાનો નિર્ણય લઈ શકીએ છીએ. એટલે એ પ્રકારનું પણ એક નિવેદન આપવું દેખાયું. આ ઉપરાંત ગઈકાલે ખાસ કરીને $2,000 ડિવિડન્ડની વાત કરી હતી ટ્રમ્પે. અને એમાંથી હવે ખાસ કરીને આ જે ટ્રમ્પ ડિવિડન્ડ આપવાની વાત કરે છે એમાં કોઈ થ્રેશોલ્ડ અત્યારે નક્કી કરવામાં નથી આવ્યો. એટલે કે ખાસ કરીને જે હાઈ ઇન્કમવાળા લોકો છે એમને પણ અહીંયાથી થ્રેશોલ્ડ લિમિટ કોઈ પ્રકારે નક્કી કરવામાં નથી આવી. અને સપ્ટેમ્બર સુધીમાં લગભગ $195 બિલિયન આવક અમેરિકાને ટેરિફ દ્વારા થઈ છે. અને 2025માં લગભગ $300 બિલિયન સુધી આંકડો પહોંચે એવી એક અપેક્ષા છે. એટલે એના પર નજર રાખવાની. આ બધાની વચ્ચે જુઓ આજના દિવસે એશિયાના બજારો આપણને થોડાક પોઝિટિવ કામકાજ કરી રહ્યા છે. આજના દિવસે જાપાનના બજારો નિક્કેઈ એક પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે. તાઇવાન અને કોરિયાના બજારોમાં પણ આજે એક પોઝિટિવિટી સાથે કામ ચાલી રહ્યું છે. એક શાંઘાઈના બજારોની અંદર થોડોક લાલ નિશાનની અંદર કારોબાર ચાલી રહ્યો છે, પરંતુ તમને એ સામે હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સ પણ એક પોઝિટિવિટી સાથે કામ કરી રહ્યા છે. હવે ગઈકાલે આપણે બજારો ખાસ કરીને નિફ્ટી 25,600ની ઉપર જતું જોવા મળ્યું, પરંતુ ક્લોઝિંગ જે છે કેશ લેવલ પર ત્યાંથી નીચે આવ્યું હતું. હવે આજના દિવસે જે ગિફ્ટ નિફ્ટી તમને સંકેતો આપી રહ્યું છે, જુઓ લગભગ 28 પોઈન્ટના ઉછાળાના સંકેતો છે. એટલે પોઝિટિવિટી સાથેની શરૂઆત થાય એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. પરંતુ આજે તેજી કેવી રીતે આગળ વધે છે એ જોવાનું રહેશે, કારણ કે આજના દિવસે આપણે વીકલી એક્સપાયરીને પણ વિટનેસ કરીશું. પરંતુ ઓવરઓલ સંકેતો આજના દિવસે ચારની પોઝિટિવ છે. જી, તો પોઝિટિવ સેટઅપ સાથે